ચલો ફ્રેન્ડ્સ, તો આજે તમને એક હજુ સન્ડેમાં બારે લઈ જાઉં, મતલબ મારા સાથે તમે પણ ચાલો. એકચ્યુઅલી શું છે, ચૈતર મહિનો ચાલે છે અત્યારે ને, ચૈતર મહિનાનું પહેલું નોરતું આજે હતું, જે દિવસે અમે લોકો ગયા હતા. મતલબ સન્ડે હતો, ડેટ કઈ હતી એ તો મને યાદ નથી. અપ્રોક્સિમેટલી 30th માર્ચ હતી ડેટ. યસ. તો અમે લોકો ગયા માતાના મઠ દર્શન કરવા માટે. જે કચ્છમાં જે લોકો રહે છે અને જે બહારના પણ છે, જે માતાજીને બહુ માને છે, એમને પણ ખ્યાલ જ હશે કે માતાનું મઠ એટલે મતલબ માતાજીનો એટલો સારો એવો મંદિર છે. ત્યાં અમે લોકો દર્શન કરવા માટે ગયા અને પછી ચાલતા ચાલતા થોડા થાક્યા એટલે એક બ્રેક લીધો. બ્રેકમાંથી પછી અમે લોકો ફાઇનલી નીકળ્યા અને માતાના મઠ પહોંચી જ ગયા. અને ત્યાં પહોંચી પછી અમે લોકોએ ગાડી પાર્ક કરીને ચાલતા ચાલતા થોડુંક આગળ જવાનું હતું, કેમ કે ટ્રાફિક હતું, ભીડ હતું, કેમ કે મેં કીધું ને પહેલું નોરતું હતું, તો ગાડી થોડી દૂર પાર્ક કરી. પછી અમે લોકો ચાલતા ચાલતા જવા લાગ્યા અને આગળ જે મંદિરનો એન્ટ્રન્સવાળી જે લાઈન છે, આ તમે જોઈ શકો છો. તો અહીંયા કેવું બંને સાઈડ પ્રસાદી, ચુંદડી, પૂજાની થાળી એવું બધું મળતું હોય. તો અહીંયાની મતલબ આ ગલીની લાઈન મતલબ વાઇબ બી એટલી સરસ હતી. તો અમે બી પૂજાની થાળી લીધી બારેથી ત્યાં અને પછી ગયા મંદિરમાં દર્શન કરવા માટે. જોઈ શકો છો તમે કાફી ભીડ હતી, મતલબ ત્યાં વધારે લાઈન હતી. તો અમે લોકો બી લાઈનમાં ઊભા રહી ગયા દર્શન કરવા માટે, કેમ કે ઓબ્વિયસલી અહીંયા સુધી આવ્યા હોય તો દર્શન તો કરીને જ જવાનું હોય. પછી આમ લાઈનમાં આગળ વધતા વધતા ફાઇનલી અમને માતાજીના દર્શન થયા ને પછી પ્રસાદી લઈ પૂજા કરી અને હું પણ મંદિરની બહાર આવી. અને બહાર નીકળતા જ અમે જોયું કે ત્યાં એક છે ને ગ્રુપ છે જે ઓલરેડી મ્યુઝિક સાથે ગરબા રમતું હતું. અને આશાપુરા જઈએ અને મ્યુઝિક ને ગરબા ચાલુ હોય ને આપણે ના રમીએ એવું તો પોસિબલ જ નથી. તો થોડા ઘણા ગરબા રમ્યા અમે લોકો અને પછી ગયા પ્રસાદ લેવા માટે. પ્રસાદમાં બી ખાસી એવી લાઈન હતી, તમે જોઈ શકો છો. બિકોઝ હા, ત્યાં ભીડ હતી નવરાત્રિના કારણથી. તો લાઈનમાં અમે લોકો પ્રસાદ લેવા માટે ઊભા રહી ગયા આ રીતે. અને પછી ધીરે ધીરે આગળ વધી જેમ જેમ લાઈન, અમે પણ અમારી પ્રસાદી લીધી. અહીંયા કને કેવું હોય છે, પ્રસાદીમાં મેઇન જે બુંદી અને ગાંઠિયા હોય છે ને, એ મેઇન પ્રસાદ હોય છે. પ્લસ સાથે પછી દાલ રાઈસ અને બટેટાની સબ્જી પણ હતી. તો એ પણ અમે લોકોએ થોડું લીધું, મસ્ત બેસીને જમ્યું. અને પછી બહાર નીકળતા જ આ શેકેલા માવાના પેડા છે જે અહીંયાના ફેમસ છે. તો આ ભાઈ જે બનાવતા હતા એટલા ટેમ્પટિંગ લાગતા હતા, તો મેં પણ થોડાક લઈ લીધા. અને પછી અમે લોકો નીકળ્યા બહારની સાઈડ ગાડી પાસે. તો ત્યાં અમે લોકોએ શેરડીનો રસ પીધો, કેમ કે બહુ જ ગરમી હતી. કેમ કે અહીંયા ટેમ્પરેચર થોડું હોય છે ગરમીવાળું કચ્છમાં અત્યારે. તો રસ પીને પછી અમે લોકો પાછો ગાડીમાં બેસીને નીકળી ગયા. તો આ રીતે અમે લોકો ગીત ગાતા ગાતા મતલબ અંતાક્ષરી રમતા રમતા ઘરે પાછા જવા માટે લાગ્યા. પછી રસ્તામાં ભૂખ લાગી તો થોડું ઘણું આ રીતે અમે ઓર્ડર કરીને ખાઈ અને પછી મસ્ત